दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। हेलो, આજના દરેક વિદ્યાર્થીને જય શ્રી કૃષ્ણ અને સારા એવા ગુડ મોર્નિંગ। આપણે આગળ જોયું ઘન પદાર્થનું વર્ગીકરણ કેટલા વિભાગમાં, તો કે 4 વિભાગ। આણ્વીય ઘન પદાર્થ, આયનીય ઘન પદાર્થ, ધાત્વિય ઘન પદાર્થ અને જાળીદાર અથવા સહસંયોજક ઘન પદાર્થ। તો એની અંદર જાળીદાર ઘન પદાર્થમાં શું હોય કે તેમના અણુઓ ધ્રુવીય અધાતુ પરમાણુઓ સામાન્ય રીતે સહસંયોજક બળથી પ્રબળ આકર્ષણ બળથી જકડાયેલા રહે છે અને એની વચ્ચે સહસંયોજક બંધ બનાવી અને દરેક પરમાણુઓ જાળી જેવી એક ઘટ રચના બનાવે। આથી તે જાળીદાર રચના હોવાથી તેના ઉપર કોઈ પણ બાહ્ય પરિબળ આપવામાં આવે તો એ પરિબળ છે એ આખી જાળીની અંદર પ્રસરણ પામી જાય, એટલે એના ઉપર કોઈ પણ બળની અસર થતી નથી। આથી તે જાળી હોવાને કારણે આપણે કેમ સામાન્ય બારીની જાળી લોખંડની બનાવીએ એમાં નાના નાના ચોકઠા હોય, એવી રીતના જાળી રચના જેવી એના જેવી એક જાળી બને। એના પર કોઈ બળ લગાડીએ તો બળની અસર દરેક દિશામાં ફેલાઈ જાય અને એકદમ મજબૂત બને, એટલે કહેવાય છે કે જાળીદાર ઘન પદાર્થ ઘણા જ સખત અને મજબૂત હોય છે। હવે એને આપણે ઓગાળવા હોય, પીગાળવા હોય તો આવા પદાર્થ છે એને ઊંચું તાપમાન આપવું પડે, કારણ કે જેટલા બંધ હોય એ દરેક બંધને જાળીની અંદર રહેલા દરેક બંધને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે, એટલે કહેવાય છે તેના ગલન બિંદુ એટલે કે એના ઉત્કલન બિંદુ ઘણા ઊંચા હોય છે। હીરો એક કાર્બનનો બનેલો છે, ગ્રેફાઇટ એક કાર્બનના બનેલા છે। એમાં કાર્બન પરમાણુ એકબીજા સાથે જકડાયેલા હોય અને જાળીની અંદર ગોઠવાયેલા હોય, એટલે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી। એટલે મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાને કારણે વિદ્યુતનું વહન કરતા નથી, એટલે વિદ્યુતના અવાહક બને। પરંતુ ખાસ પ્રકારના ગ્રેફાઇટની રચના ઓછી હોય અને એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે વિદ્યુતનું વહન કરે। એટલે આપણી જાળીદાર રચના વિશેની માહિતી। તો આગળનો આપણો ટોપિક અધૂરો છે એ પૂરો કરીએ।
તેનો અપવાદરૂપ ગુણધર્મ ગ્રેફાઇટ આગળનો મુદ્દો અધૂરો है ઓછા અને વિદ્યુતનું વહન કરે છે. તેનો અપવાદ રૂપ ગુણધર્મ તેની વિશિષ્ટ રચનાને કારણે છે. તેની વિશિષ્ટ મેં તમને કીધું ને રચનાને કારણે છે. હવે શા માટે વિદ્યુતનું વહન કરે આપણે સમજાવ્યું. કાર્બન પરમાણુઓ કારણ કે ગ્રેફાઇટ કાર્બનનો બનેલો છે એટલે કાર્બન પરમાણુઓ જુદા જુદા સ્તરમાં ગોઠવાયેલા હોય છે. અને દરેક પરમાણુ અને દરેક કાર્બન પરમાણુ બીજા ત્રણ પાડોશી પરમાણુ સાથે બીજા ત્રણ પાડોશી આજુબાજુના પરમાણુ સાથે તેજ સ્તરમાં સહસંયોજક બંધથી બંધિત હોય છે. સહસંયોજક બંધથી બંધિત હોય છે. દરેક પરમાણુનો ચોથો સંયોજકતા ઇલેક્ટ્રોન દરેક પરમાણુનો ચોથો સંયોજકતા ઇલેક્ટ્રોન જુદા જુદા સ્તરની વચ્ચે હાજર હોય છે. જુદા સ્તરોની વચ્ચે હાજર હોય છે. અને આજુબાજુ ફરી શકતા મુક્ત હોય અને આજુબાજુ ફરી શકવા મુક્ત હોય છે. આવા મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુતના સુવાહક બનાવે છે. ગ્રેફાઇટ ને વિદ્યુતના સુવાહક બનાવે છે.
એકબીજા ઉપર સરકી શકે છે. જુદા જુદા સ્તરો એકબીજા પર સરકી શકે છે. તેથી ઊંજણ તરીકે ઉપયોગી છે. તેથી ઊંજણ તરીકે ઉપયોગી છે. તો આપણે જોઈએ કે ગ્રેફાઇટ છે એની આવી એક સ્તરની રચના હું દોરું છું. તો એક આ કાર્બન છે, એક પડોશિયા 2 અને પડોશિયા 3. આ કાર્બન અન્ય 3 કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય. એક આનો ઇલેક્ટ્રોન, એક આનો ઇલેક્ટ્રોન સમગ્ર સ્ફટિકની અંદર મુક્ત હોય. એ મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે કીધું જો દરેક પરમાણુ બીજા 3 પડોશી, આ પરમાણુ બીજા 3 પડોશી પરમાણુ સાથે તે જ સ્તરમાં, આ જ સ્તરમાં સહસંયોજક બંધથી બંધિત હોય છે. દરેક પરમાણુનો ચોથો ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન જુદા જુદા સ્તરમાં હાજર હોય, બધા સ્તરમાં હાજર હોય અને આજુબાજુ ફરી શકવા મુક્ત હોય. આથી મુક્ત ઇલેક્ટ્રોન ગ્રેફાઇટને વિદ્યુતના સુવાહક બનાવે છે અને આવા સ્તરો એકબીજા ઉપર આમ સરકી શકે છે. એટલે ઊંજણ તરીકે પેન્સિલમાં એનો ઉપયોગ થાય છે. તો આપણે આ ગ્રેફાઇટની રચના તમારે પુસ્તકમાં આપેલ છે. એ ગ્રેફાઇટની રચના અને હીરાની રચના તમે દોરજો. ગ્રેફાઇટ શા માટે વિદ્યુતના સુવાહક છે? કારણ કે એક જ સ્તરની અંદર કાર્બન છે એ પડોશી 3 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી બંધિત થયેલો હોય. એનો ચોથો સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ ફરી શકવા માટે મુક્ત હોય છે. આવા મુક્ત ઇલેક્ટ્રોન છે વિદ્યુતના વાહક બનાવે છે. એટલે અહીંયા ઘન પદાર્થ છે એનું વર્ગીકરણ પૂરું થયું. હવે આપણે લેટિસ રચનાનો અભ્યાસ કરીએ. સ્ફટિક, લેટિસ અને એકમ કોષ. સ્ફટિક, લેટિસ અને એકમ કોષ. હવે અવકાશ લેટિસ કોને કહેવાય? નાના નાના શબ્દ આપણે સમજતા જઈએ, લખી અને સમજીએ. અવકાશ લેટિસ. અવકાશ લેટિસ એટલે બિંદુઓનો એવો સમૂહ
અવકાશ લેટિસ એટલે બિંદુઓનો એવો સમૂહ કે જેના ઉપર પાયાના એકમો કે બંધારણીય એકમો મૂકતા જેના ઉપર એવો સમૂહ જેના ઉપર પાયાના એકમ એને મોટિફ કહેવાય. હમણાં તમને મોટિફની વ્યાખ્યા પણ કહું કે બંધારણીય એકમ મુદ્દા એક ચોક્કસ ભાત વિકસિત થાય છે. એક ચોક્કસ ભાત વિકસિત થાય છે. આવા બિંદુના સમૂહને અવકાશ લેટિસ કહે છે. દાખલા તરીકે જ્યારે ભોયતળિયા ઉપર ટાઇલ્સ લગાડવામાં આવે જ્યારે ભોયતળિયા પર ટાઇલ્સ લગાડવામાં આવે ત્યારે પુનરાવર્તિત ભાત રચાય છે. એક લાદી પછી બીજી લાદી પછી ત્રીજી લાદી ત્યારે પુનરાવર્તિત ભાત રચાય છે. આ ટાઇલ્સના મધ્યમાં એક નિશાન કરવામાં આવે. એક નિશાન કરવામાં તો ત્યાં બિંદુઓને નિશાન કરવામાં આવે તો ત્યાં બિંદુઓનો એક સમૂહ રચાય છે. એક સમૂહ રચાય છે. આ બિંદુઓના સમૂહને અવકાશ લેટિસ કહે. જો આવી નિશાની કરીએ ટાઇલ્સની વચ્ચે અને લેટિસ બિંદુ કહેવાય. આમાં બીજું કાંઈ નથી કે ટાઇલ્સમાં ચોખ્ખું એની વચ્ચે બિંદુ તો બિંદુનો સમૂહ થયો એને આને લેટિસ બિંદુ અને આખો સમૂહ બને એને અવકાશ લેટિસ. બિંદુનો સમૂહ
આખો બિંદુનો આ સમૂહ. આ ટાઇલ્સના મધ્યમાં નિશાની કરી અને આવા બિંદુનો સમૂહ રચાય. એવા બિંદુના સમૂહને શું કહેવાય? અવકાશ લેટિસ. એટલે બિંદુઓનો એક એવો આખો સમૂહ જેના ઉપર બંધારણીય એકમ મૂકતા એક ચોક્કસ ભાત વિકસિત થાય તો આ બિંદુના સમૂહ બને. એક પ્રકારની ભાત બની ગઈ તો આખો આવો બિંદુનો સમૂહ તમે બંધારણીય એકમ મૂકો અથવા પાયાના એકમ મૂકો અને એક પ્રકારનો આવો બિંદુનો સમૂહ બને તો એને કહેવાય અવકાશ લેટિસ. દાખલા તરીકે ભોયતળે આપણે ટાઇલ્સ લગાડીએ ત્યારે ટાઇલ્સના મધ્યમાં એક નિશાની કરવામાં આવે બધી જ ટાઇલ્સમાં અને એનું પુનરાવર્તિત થતું હોય. પુનરાવર્તિત થાય એ ટાઇલ્સ એને પુનરાવર્તિત થાય એટલે દરેક ટાઇલ્સના મધ્યમાં ચોકડી કરો, ગોળાકાર કરો તો એનું પુનરાવર્તિત થાય અને એક મોટો બિંદુનો સમૂહ બને. લેટિસ બિંદુનો જે સમૂહ બને એને અવકાશ લેટિસ કહે છે. હવે મોટી એટલે આ સમજીને જો આવા બિંદુના સમૂહને અવકાશ લેટિસ કહેવાય. હવે મોટી એટલે અવકાશ લેટિસ. અવકાશ લેટિસ બિંદુઓનો સમૂહ. પર રાખવામાં આવતા બંધારણીય એકમને ના પર રાખવામાં આવતા બંધારણીય એકમને મોટીફ કહે છે. મોટીફ કે પાયાના એકમ કહે છે. જ્યારે અવકાશ લેટિસ લેટિસના બિંદુ પર અવકાશ લેટિસના બિંદુઓ પર મોટી એક સમાન રીતે મૂકી મોટીફને એક સમાન રીતે મૂકીએ ત્યારે સ્ફટિકની રચના ત્યારે સ્ફટિકની રચના આ એક કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિક રચના છે. આ એક
काल्पनिक विपरिमाणवीय स्फटिक रचना जो लखो कि पहला अवकाश लेटिस दो હવે આના ઉપર બંધાણી એકમ तो आवा બંધાણી એકમ મુકતા જઈએ તો એને કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિક અને કહેવાય કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિક जो अवकाश आपको लेटिस है एना बिंदु समूह है एना पर રાખવામાં આવતા બંધાણી એકમ ને મોટિવ કે પાયાનો એકમ કહેવાય જ્યારે અવકાશ લેટિસના બિંદુ ઉપર મોટિક ને એક મોટિક એક સમાન રીતે મૂકીએ ત્યારે આખો સ્ફટિક બને તો આ સ્ફટિકને काल्पनिक द्विपरिमाणीय स्फटिक कहे छे હવે આ આખી કાલ્પનિક સ્ફટિક રચના બની वे जुदा जुदा लेटिस बिंदुओं की गोठवणी जुदा लेटिस बिंदुनी गोठवणी
લેટિસ બિંદુની આ રીતે ગોઠવણી. લેટિસ એ આને નામ આપીએ લેટિસ એ. હવે અને લેટિસ બી. લેટિસ એ ની અંદર આ રીતે ગોઠવાયેલા ચોખ્ખા ચોખ્ખા. આમાં ત્રિકોણ ત્રિકોણ જેવું છે એટલે આ રીતે લેટિસ એ અને લેટિસ બી. હવે આપણે લખીએ સ્ફટિકમય ઘન પદાર્થ છે એ ખરેખર શું છે કે અવકાશ લેટિસ બિંદુની ત્રિપરિમાણીય ગોઠવણી. સ્ફટિકમય ઘન પદાર્થ એ અવકાશ લેટિસ બિંદુની ત્રિપરિમાણીય ગોઠવણી. ત્રણેય પરિમાણની અંદર સ્તર, ઉપલો સ્તર, નીચેનો સ્તર, આજુબાજુનો સ્તર. પછી બીજો મુદ્દો કે બંધારણીય મોટીફને લેટિસ બિંદુ પર મૂકવાથી સ્ફટિક રચના પ્રાપ્ત થાય. આપણે આગળ જોયું ને મોટીફ એક સમાન રીતે ગોઠવું લેટિસ બિંદુ પર તો એક પ્રકારની પુનરાવર્તિત ભાત બની એને સ્ફટિક રચના કહેવાય. જે અવકાશીય દિગ વિન્યાસ સમાન હોય છે. જે અવકાશીય દિગ વિન્યાસ સમાન હોય છે. દિગ વિન્યાસ એટલે એક ક્રમાનુસાર એક જ દિશાની અંદર ગોઠવાયેલા હોય. સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ લખીએ. સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ. ચાલો એની પહેલી લાક્ષણિકતા સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે. જો સ્ફટિક એટલે બિંદુ લેટિસના દરેક પ્રત્યેક બિંદુને લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ કહે છે. જે ટપકું છે એનું કહેવાય લેટિસ બિંદુ. સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ આખા સ્ફટિક
લેટિસનો પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે. પ્રત્યેક બિંદુ એક ઘટક કણ પરમાણુ ક્યાંય દર્શાવે છે. લેટિસ બિંદુને સીધી રેખા જોડવાથી લેટિસ બિંદુને સીધી રેખા વડે જોડવાથી સીધી રેખા વડે જોડવાથી ચોક્કસ બહુમુખી આકાર મળે છે. ચોક્કસ ભૌમિતિક આકાર મળે છે. તો લાક્ષણિકતા એકમ કોષ લખી લેવું. હવે એકમ કોષ એટલે શું? તો સ્ફટિક લેટિસનો નાનામાં નાનો એક ભાગ હોય છે અને એનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન થતું હોય. તો આ જે નાનામાં નાનો ભાગ છે એને નાનકડા ભાગને આપણે એકમ કોષ કહેવાય. તો સ્ફટિકના અવકાશ લેટિસનો નાનામાં નાનો ભાગ જે સ્ફટિકને સંપૂર્ણ વ્યાખ્યાયિત કરે, જે સ્ફટિકને સંપૂર્ણ વ્યાખ્યાયિત કરે, આવા નાનકડા ભાગને એકમ કોષ કહે છે. તો એકમ કોષ છે, દાખલા તરીકે હું તમને એમ કહું, આ લેટિસ અવકાશીય લેટિસને આ રીતે આપણે ગોઠવીએ તો આવી રચના બને અને એક એકમ કોષ. સ્ફટિકના અવકાશ લેટિસના આવો નાનામાં નાનો ભાગ જે સ્ફટિકને સંપૂર્ણ વ્યાખ્યાયિત કરે, તો આ નાનકડા ભાગનો કહેવાય એકમ કોષ.
ચાલો આજ છે હવે આજનો ડેઈલી ટેસ્ટ. ગ્રેફાઇટ, વિદ્યુતના વાહક છે કારણ પછી જાળીદાર, ઘન પદાર્થ સમજાવો. અવકાશ, લેટિસ અને મોટિફ પદ સમજાવો. કાલ્પનિક, દ્વિપરમાણ્વીય સ્ફટિક કેમ બને તે જણાવો. ચાલો લેક્ચર પૂરા.